કડી વકીલ મંડળની વર્ષ 2025-26ની ટર્મ માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં હિતુજી ઠાકોરે પ્રમુખ પદે ભવ્ય વિજય મેળવ્યો છે. આ ચૂંટણી કડી સ્થિત એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે યોજાઈ હતી, જેમાં કુલ 172 વકીલોએ મતદાન કર્યું હતું. સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન વકીલોમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો અને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. પ્રમુખ પદ માટે થયેલી સીધી સ્પર્ધામાં હિતુજી ઠાકોર અને ઉસ્માનભાઈ રાતડિયા આમને સામને હતા. મતદાન પૂર્ણ થયા બાદ તરત જ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીના પરિણામ અનુસાર હિતુજી ઠાકોરને કુલ 106 મત પ્રાપ્ત થયા હતા, જ્યારે ઉસ્માનભાઈ રાતડિયાને 64 મત મળ્યા હતા. આ રીતે 106 મત સાથે હિતુજી ઠાકોરે સ્પષ્ટ બહુમતીથી વિજય મેળવ્યો હતો. પરિણામ જાહેર થતાં જ કોર્ટ પરિસરમાં હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો હતો. વકીલ મંડળના સભ્યો દ્વારા નવનિયુક્ત પ્રમુખને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નાગરિકોએ જેમને મહેસાણા અઠવાડિયામાં 2 વખત ધક્કા થતા અમારા વકીલ મિત્રોને ધક્કા થતા હતા, એ એસીબીના કારણે બંધ થશે. કે એ પ્રમુખ પદે ફોર્મ ભરાયું એમનું અને આ સેશન્સ કોર્ટનું બોર્ડ લાગ્યું, એ માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એસીબીનો. અને એની અંદર દિવાનજી ઠાકોર જે અમારા સિનિયર ધારાશાસ્ત્રી કે જે આજે અમારા ઠાકોર સમાજના અગ્રણી અને અમારા વકીલના અમારા સિનિયર એવા કે એમની ખૂબ જ એમના આશીર્વાદથી અમારે તો મારે ને ઈસુજીને એમના આશીર્વાદ જ જોઈએ. એમના આશીર્વાદથી જે આ વિકાસ થયો છે એના માટે ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. સાહેબ, તમારા જીતની ખુશીમાં તમારું શું કહેવું? આ જીત કડી કોર્ટના તમામ વકીલ મિત્રોની જીત છે, તમામ સિનિયર વકીલશ્રીઓની જીત છે, મારા સાથી મિત્રોની જીત છે અને મારા સમર્થનમાં જે ગામે ગામથી જે આગેવાનોએ દિલ લઈ અને રસ